હરિઓમ વિદ્યાર્થી મિત્રો, એસપીમાં આપણે પ્રકરણ નંબર 5 કંપનીના સંચાલકો, જેમાં આપણે વેકેશન પછીના ફર્સ્ટ લેક્ચરમાં આપણે સંચાલકોના પ્રકારના મુદ્દાની આપણે શરૂઆત કરી હતી. એમાં એક પ્રકાર આપણે સમજી ગયા હતા, સ્વતંત્ર સંચાલક. 7 પ્રકાર છે, એમાંનો એક પ્રકારની સમજૂતી આપણે મેળવી લીધી. આજે આપણે નંબર 2 મેનેજિંગ ડિરેક્ટર અથવા તો પૂર્ણ સમયના ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર છે એને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ MCQમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. મેનેજિંગ ડિરેક્ટર છે એને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્યક વ્યવસ્થાનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ. અત્યારના સમયમાં આપણે જોઈએ તો જે ધંધાકીય બાબતમાં વાણિજ્ય વ્યવસ્થાપનમાં જે વિશિષ્ટ ઉદાહરણ આપણે કહી શકાય તો કંપની સ્વરૂપ છે, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી ગુને માગી લે છે, એટલે કે આવડત હોવી જરૂરી છે. જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, એટલે કે કંપનીના સભ્યો દ્વારા જે સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે એ સંચાલકો, એનું આખું સંચાલક મંડળ બને અને એના દ્વારા કંપનીનું સંચાલન છે એ કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. કારણ કે સંચાલકો કંપનીની સંખ્યા છે એ નક્કી કરે કંપની, અને એ પ્રમાણે જે સંચાલકો છે તો બધા જ સંચાલકો રોજે રોજ કંપનીના સંચાલનમાં હિસ્સો લેતા હોય અથવા તો કાયમને માટે એની પૂર્ણ સમયની હાજરી હોય એવું જરૂરી હોતું નથી. સંચાલકો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરમાં પણ હોય છે. તો કંપનીનો રોજબરોજનો વહીવટ બધા જ સંચાલકો કરી શકતા હોતા નથી. તો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે એક મેનેજિંગ ડિરેક્ટર એટલે કે પૂર્ણ સમયના ડિરેક્ટર, પૂર્ણ સમયના સંચાલક કે મેનેજર છે એની નિમણૂક કરવામાં આવે છે. એ સંપૂર્ણ સમય કંપની માટે ફાળવી શકે. એને પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો હોય છે. એટલે કે કંપનીનો જે રોજેદો જે વહીવટ છે એ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે, અને આખું સંચાલક મંડળ છે એ જે કાંઈ નીતિ વિષયક નિર્ણયો લે એ અમલ કરાવવાનું કાર્ય છે એ આ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. હવે મેનેજિંગ ડિરેક્ટર છે એની નિમણૂક સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે. એટલે કે આખું સંચાલક મંડળ જે 10 થી 12 સભ્યોનું બનેલું હોય, કેટલા સભ્યો છે એ કંપનીના સભ્ય સંખ્યાના આધારે નક્કી થાય છે, અને આ સંચાલક મંડળ જે આખું હોય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એમાંથી એકાદ વ્યક્તિ છે એની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે નોમિની ડિરેક્ટર. નોમિની તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટર નિમી શકે છે. એટલે કે નોમિની ડિરેક્ટરને નિમવા માટે 3 બાબતો છે ધ્યાનમાં રાખવાની છે. નંબર 1, કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. કોઈ સંસ્થા સાથે સમજૂતી થાય, કરાર થાય, અને એના દ્વારા આ પ્રકારના ડિરેક્ટર છે એની નિમણૂક થઈ શકે છે. પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. કોઈ સંસ્થા છે તો અત્યારના હાલના કાયદા અનુસાર કોઈ પણ સંસ્થા છે આ પ્રકારના ડિરેક્ટર નિમી શકે છે. અને કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય. એટલે કે નોમિની ડિરેક્ટર નિમવા માટે આ 3 બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે વધારાના ડિરેક્ટર. તો કે વધારાના ડિરેક્ટર એટલે શું? એડિશનલ ડિરેક્ટર. તો કે ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. એટલે કે નિયમન પત્રમાં એના માટે જોગવાઈ હોવી જરૂરી છે, અને સંચાલક મંડળમાં એવી જરૂરી વ્યક્તિ જે નિષ્ણાંત હોય, જે કાબેલ હોય, અને એવી વ્યક્તિનો સમાવેશ જો કરવામાં ન આવેલો હોય તો આ રીતે વધારાના ડિરેક્ટર તરીકે એની નિમણૂક છે કરી શકાય.
પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગયેલી હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી. એટલે જ્યારે કોઈ પણ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે ને સંચાલકની, ત્યારે સામાન્ય સભામાં એ નિમણૂક પામેલા હોવા જોઈએ, અને જો એમાં નિષ્ફળ જાય તો એવી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકાતી નથી. આવી ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય, એટલે કે જ્યારે નિમવામાં આવે ત્યારથી જે પહેલી વખત જે વાર્ષિક સભા બોલાવવામાં આવે ત્યાં સુધી આ ડિરેક્ટર છે એ વધારાના ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે. પાંચમો પ્રકાર છે વૈકલ્પિક ડિરેક્ટર. તો કે કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો છે એ અગત્યનું અંગ છે, પરંતુ કોઈ પણ કારણસર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે. એટલે કે હાલમાં અત્યારે જે કંપનીમાં કોઈ ડિરેક્ટર હોય અને એને કોઈ અગત્યના કામ કે કોઈ પણ બાબત માટે કોઈ પણ કારણસર 3 માસ કે તેથી વધુ સમય માટે એને ભારત બહાર રહેવું પડે એમ હોય તો એટલા સમય માટે એના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે એને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમનપત્ર અથવા તો કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય. એટલે એના માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે, અને કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય, એનામાં એટલે યોગ્ય લાયકાત હોય. કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેવી વ્યક્તિની નિમણૂક કરાવી શકાતી નથી. તો આપણે આ 5 પ્રકારની ચર્ચા કરી. હવે 2 પ્રકાર જે બાકી છે જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું. હરિઓમ.